પ્રકાશ કણજીરિયા ધોરણ 10ના અગાઉના પૂછાયેલા બોર્ડના પ્રશ્નપત્રો તથા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોનું શું કરવાનું છે? આપણે પ્રેક્ટિસ કરવાની છે કે ધોરણ 10નો ગણિત બેઝિકમાં વિભાગ કયો છે? બી. 2537માં તમને આ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીં આગળ આપણે રકમને શાંતિથી જોઈશું અને આપણે શું કરું છું? આનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે રકમ વાંચી લઈએ કે બે ઘન પૈકી પ્રત્યેક ઘનફળનું 64 સેન્ટીમીટર ક્યુબ હોય તો તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હા, તો ચલો આપણે શોધી લઈએ. ચલો, તો સૌથી પહેલાં આપણે લંબઘન કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો ઘનફળ શોધીએ આપણે. ઘનફળનું આપણે એક શું દોરી દઈએ? ક્યુબ બનાવી દઈએ કે ઘનફળ કોને કહેવાય. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, આવું ક્યાંય નહીં શીખવાડે તમને. ઓકે, ઘનફળ આપણે કરી દીધું. ઓકે, ઘનફળ એટલે કે આપણે શું દોરી દીધું? ઘનફળ એ જ કેટલા કીધું? 64 સેન્ટીમીટર ક્યુબ કીધું છે. આનું કીધું છે 64 સેન્ટીમીટર ક્યુબ કીધું છે. હા, હવે શું કીધું છે? બે લંબઘનને જોડવાથી. તો બે લંબઘનનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ચલો આરવી એ લંબઘન બની ગયું. હા, ચલો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? આપણે હા ચલો આ બે લંબઘન બની ગયા, બરાબર. હા, તો હવે જો તમને પ્રશ્ન શું પૂછ્યો શાંતિથી સમજજો, કારણ કે આપણે સોલ્યુશન કરવાનું છે, આપણે ગોખવાનું નથી. તો આર્યું આપણને શું આપ્યું છે? આ ભાગ આપણને રકમમાં આપેલો છે. કેટલું છે? 64 સેન્ટીમીટર ક્યુબ કીધું છે. શું કીધું? ઘનફળ કીધું છે. ઘનફળ એટલે કે ત્રણેય બાજુ આવે. ઓકે, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા ઊંચાઈ, આ ત્રણેય બાજુ આપણે આવી શકે છે લંબઘનમાં. અથવા તો ગુણાકારમાં હોય જઈ શકે છે. તો લંબાઈ આવે, પહોળાઈ આવે અને ઊંચાઈ આવે. આ ત્રણ વસ્તુ હવે હા સાહેબ. ચલો, તો પ્રત્યેકનો મતલબ શું થાય છે કે સેન્ટીમીટર કીધું છે, 64 સેન્ટીમીટરનો ક્યુબ કીધો છે. તો આપણે સેન્ટીમીટર શોધવું હોય તો 64ને શું કરી દઈએ? આ બાજુ લઈ જઈએ. એટલે કે અહીંયા જો આને આ રીતે કરાય. કેવી રીતે જવાબ આવે છે જુઓ, તમે ધ્યાનથી જુઓ, કારણ કે આવું કોઈ શીખવાડશે નહીં. તો ચલો, ઘનફળ કેટલું કીધું છે? 64 સેન્ટીમીટરનો ક્યુબ કીધો છે. હા, તો આપણે નકરું સેન્ટીમીટરમાં શોધવું હોય તો શું કરવું પડશે? 64નું ઘનમૂળ લેવું પડશે. એટલે કે શું આવે? 1/3નો મતલબ થાય. એટલે શું કહેવાય? ઘનમૂળ શોધવું પડે. તો સેન્ટીમીટર બરાબર કેટલું આવે? 4 આવે. શું આવે જવાબ? 4. કેમ 4 આવે? જુઓ, ઘનફળ એટલે 1 આગળ 4, ચોકો 16, 16 4 64. તો 4 કેટલી વખત આવ્યા? 3 વખત. તો આનું ઘનફળ શું થઈ ગયું? એટલે કે 3 વખત. હા, કેટલા આવ્યા? 64 હતા. હા, તો આપણો કેટલો જવાબ આવ્યો? સેન્ટીમીટર કેટલો આવ્યો? 4 આવ્યો. હા, ચલો, તો હવે આનો મતલબ શું થઈ ગયો કે જે આ બાજુ 4ની હશે, પછી આ બાજુ 4ની હશે અને આ બાજુ પણ શું હશે? 4ની હશે. આ બાજુ 4ની હશે, આ બાજુ પણ 4ની હશે અને આ ઉપરની બહારની બાજુ પણ શું હશે? 4ની હશે. તો હવે શું કીધું છે? બે ઘનને જોડવાથી. તો આ એક ઘન હતો, બરાબર, આ એક ઘન હતો અને આ બીજો ઘન હતો. હા, તો બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હવે ચલો, આ તો ખબર પડી કે 4 આવે, પછી આ પણ 4 આવે. હવે બીજાને જોડવાનો કીધો છે તો શું આવશે જવાબ? આ 4 આવશે અને આગળ હતો 4. તો હવે આ ટોટલ કેટલી થઈ ગઈ? 8 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 8 સેન્ટીમીટર થઈ ગઈ. આટલી ખબર પડી ગઈ. હા સાહેબ, આ વાત તો તમારી સૌથી સારામાં સારી છે. ચલો, હવે આપણે આને શું કરીશું? ફોર્મ્યુલાથી ગણીશું. તો લંબઘનનો તો શું છે? પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શું છે વિદ્યાર્થી મિત્રો? ક્ષેત્રફળ બરાબર કૌંસમાં શું આવશે? 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો હવે તમારે કશું જ નહીં, મૂકી દેવાનું છે બધી વસ્તુ. ચલો, 2 કૌંસ મૂકી દો. હા, ચલો, હવે લંબાઈ કેટલી કીધી હતી વિદ્યાર્થી મિત્રો? આ લંબાઈ કેટલી હતી? 8 સેન્ટીમીટર હતું. શું હતું? 8 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી હતી? પહોળાઈ 4 જ હશે, બરાબર. હા, 4. હવે શું કહે છે? પાછી વત્તાની નિશાની. હવે પહોળાઈ અને ઊંચાઈ તો શું આવશે? 4 4 જ આવશે. હા, હવે ઊંચાઈ, તો ઊંચાઈ કેટલી કીધી છે? તો 4 જ આવશે. હા, હવે લંબાઈ આપણે કેટલી કીધી હતી? 8 સેન્ટીમીટર હતી. કેટલી હતી? 8 સેન્ટીમીટર. ચલો, ગુણ્યા 8 કરી દઈએ. કૌંસ પૂરો આપણો. ચલો, 2 8 4 32, ચોકો 16, 4 8 32. હા, 32 દુ 64 ને 16 કેટલા થાય?
ગણતરી કરો 64 અને 16 કેટલા થાય? 0 વધી પડી 1 80 થાય. કેટલા થાય? 80. તો 2 ગુણ્યા 80 તો 2 8 દૂના કેટલા થશે? 16 એટલે 160 સેન્ટીમીટર. તો અહીંયા આગળ આપણો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 160 સેન્ટીમીટર એનું શું હશે? અહીંયા આગળ શું હશે? લંબઘનના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ હશે. તો અહીંયા આગળ આપણો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 160 સેન્ટીમીટર આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો તમને અગાઉના ચેપ્ટરના કોઈ પણ દાખલા, કોઈ પણ ટોપિક અથવા તો કંઈ પણ ગણિત, વિજ્ઞાન તથા સમાજના કોઈ પણ ચેપ્ટર કે કશું ના આવડતું હોય તો પ્લીઝ મને નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, મારી લિંક આપેલ છે, ત્યાં આગળ તેને ફોટો મોકલો. કારણ કે અહીંયા શિક્ષણનો ધંધો લૂંટે છે અને આપણે શું કરવાનું છે? બંધ કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો મળીએ નવા એક પ્રશ્ન સાથે. જય હિન્દ, જય ભારત.